હવે એમાં શું છે કે હું કામદાર વ્યક્તિ છું, બરાબર. કામદાર વ્યક્તિ એટલે? મજૂરી કામ કરું છું, ટ્રેક્ટર ચલાવું છું, 300 રૂપિયા આખો દી. ઓકે. પછી મારે એક મિત્ર છે ને, એને મને 10,000 રૂપિયા આપ્યા, મને તું બીજે કાંઈક ધંધે ચડી જાય એમ, બરાબર. હમ. પછી મેં અહીંયા બાજુમાં એક ગેરેજ છે ને, ત્યાંથી ગાડી લીધી હતી ચોટાથી. હા. 10,000 રૂપિયા લખાણમાં રોકડા મેં એને આપ્યા. હમ. અને બાકીના 2 મહિનાનું લખાણ છે, 2 મહિનામાં 70,000 આપણે ગમે ત્યારે દેવાના. 80,000માં ગાડી લીધી, બરાબર. ઓકે. પછી ગાડી ઈ ભાઈ મને એમ કીધું કાંઈ થાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવ્યો છે મિત્રો, જેની અંદર એક દેવપૂજક યુવક જે છે તેમનું મિત્રો એક ગેરેજવાળા ભાઈએ 15,000 થી 10,000 જે છે એટલાનો એક બૂસ મારી દીધો છે. અને જનરલી મિત્રો આ ભાઈ સાથે છેતરપિંડી થઈ છે. હવે આ કઈ રીતે પૈસા પડાવ્યા છે અને કઈ રીતનો આ ભાઈનો વ્યવસ્થિત બૂસ માર્યો છે, આવો સાંભળી આ ભાઈ પાસેથી જે વાત મિત્રો તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે. તો મિત્રો, હવે મનસુખભાઈ રાઠોડે આ બાબતનું શું સમાધાન આપ્યું, ખરેખરથી તે પૈસા પરત અપાવ્યા છે કે શું થયું છે, આવો સાંભળીએ આ રેકોર્ડિંગમાં. એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. એ રીતે થયું છે. હું જુનાગઢ જિલ્લા રાણપુરથી બોલું છું, દલચુક. હા. હવે એમાં શું છે કે હું કામદાર વ્યક્તિ છું, બરાબર. કામદાર વ્યક્તિ એટલે? મજૂરી કામ કરું છું, ટ્રેક્ટર ચલાવું છું, 300 રૂપિયા આખો દી. ઓકે. પછી મારે એક મિત્ર છે ને, એને મને 10,000 રૂપિયા આપ્યા, મને તું બીજે કાંઈક ધંધે ચડી જાય એમ, બરાબર. હમ. પછી મેં અહીંયા બાજુમાં એક ગેરેજ છે ને, ત્યાંથી ગાડી લીધી હતી ચોટાથી. હા. 10,000 રૂપિયા લખાણમાં રોકડા મેં એને આપ્યા. હમ. અને બાકીના 2 મહિનાનું લખાણ છે, 2 મહિનામાં 70,000 આપણે ગમે ત્યારે દેવાના. 80,000માં ગાડી લીધી, બરાબર. ઓકે. પછી ગાડી ઈ ભાઈ મને એમ કીધું કાંઈ થાય ને તું 10-15 દીમાં બેઠો હોય, બરાબર. હમ. ગાડી અમારે ઘરે લેવલી એક દિવસ ચાલી, બીજે દી ગાડી સવારમાં ઉપડી નહીં, બરાબર. હમ. પછી બપોરે મેં ધક્કા મારીને ચાલુ કરીને હું ઘોડી લઈને ઘોડી ભરીને પછી દોસ્તાર ભેગો ગયો વરઘોડામાં. હમ. વરઘોડો પૂરો છે ને મેંદપરા ગામમાં, પછી ત્યાં પાછી ઘોડી ભરીને તો ગાડી પાછી ઉપડી ગઈ. બેને મેં ફોન કર્યો, મેં ભાઈ કાલની ગાડી ઉપડતી નથી હમ. અને શું છે તમે જોઈ દો. એટલે હું ગેરેજ લઈને અહીંથી ગયો. હમ. ઈ ભાઈ મને બપોર પછી ના પાડી દીધી. મને તું ગાડી મૂકી દે, હમ. કાલે સવારે આવજે કે હું તને ચાલુ કરી દઈ, બરાબર. હમ. હું બીજે દી ગયો ને એટલે ભાઈએ પોતે ચાલુ ધક્કા મારીને કરી સવારમાં. ઓકે. એટલે મેં શું કીધું ધક્કા મારીને તમે ચાલુ કરો, ધક્કા મારીને તમે કાયમી મારે ન હાલે. હમ. મને કે ભલે ની ગાડી ક્યાંય મારી કે થોડોક ભંગાર સારો હોય કે અહીંથી એક ગેરેજ બીજા ગેરેજે, સમજા. હમ. પછી ત્યાંથી ગાડી બીજા ગેરેજે ભરીને 150 મણ વજન ભરીને બીજા ગેરેજે લઈ ગયા. ગેરેજે બીજે લઈ ગયા ને એટલે ચાલુ ગાડીમાં ખાપ્યું ભાંગી નાખ્યું કમાઈનું. હા. એ પોતે હાકીને હો, હું તો ખાલી ફેંકતો હતો. હા. પછી બીજી ફેરું જઈને ગયા ને ત્યાં ગાડીને હાલવી એટલે માણસ એક જેવો તેવો જોર કરાવે નો નીકળે તો પછી અતિ કોઈ જોર ન કરાવે ને તો અતિ જોર કરાવ્યો ને તો વચમાં ફેસિંગ બાળી નાખ્યા ગાડીને. હા. પછી મેં એને શું કીધું, મેં કીધું જો ભાઈ તમે આ રીતે કરો તો મેં કીધું કામદાર વ્યક્તિ છો, મેં મારા પપ્પા હેઠળ હાલી નથી શકતા. મેં કીધું મારી બેન એક ઘરમાં છે, બરાબર. કામ આખું મારા કરવું પડશે. મેં કીધું તો તમે આમ કરો તો મેં એવું તો નથી હું કાંઈ રોજ કીધું તમારે ગેરેજ આવીને ગાડી રિપેર કરાવું. મારે મેં તો કાંઈ મજૂરી નથી કરવી એટલે મેં ગાડી લીધી. મેં તો આવી ગાડી તમે કરી નાખો તો હવે મારી નથી જોતી. મેં તો આ ગાડી તમે આવું કરી નાખો, મેં તો આ ગમે ખેતરમાં નાખું આમાં વી જાય ફેસિંગ એટલે 9,000નો ખર્ચો થાય. મારી પાસે રૂપિયો એકય નથી. મને બીજા માણસો કામ કરવા હાટું મેં પૈસા 10,000 આપ્યા છે, બરાબર. લાઈટ નથી તો અત્યારે હવે કેવું કહે મનસુખભાઈ મને, હવે ગાડી એને ક્યાંક બીજે વેચી નાખી, બરાબર. હવે મેં શું કીધું 2 મહિના મેં ગાડી આખી હોય ને મારા લખાણ પ્રમાણે, તમે કદાચ મારી પાસે પૈસા નો થયા અને તમે લઈ ગયા હોય તો મારે 10,000 રૂપિયા નો જોઈએ, બરાબર. પણ ગાડી તમે 3 દીમાં લઈ ગયા બીજે વેચી નાખી, તમે આ રીતે કર્યું, તમે મને 10,000 રૂપિયા દઈ દો, મારું 1,000 રૂપિયા લખાણ મેં તું ફાડી નાખું. તો હવે મને ધમકી આપે તું મારી પાસે પૈસા માંગી ને હું તારે કિરે કે પીઆઈ ને લઈને આવું. ભલે લઈને આવું. મેં તો કીધું મેં ભલે લઈને આવું પણ મેં 10,000 રૂપિયા આપી દો, મેં બીજા પાસે લીધા હું આપી દઉં, હું ટ્રેક્ટર કામે ચડી જાઉં. મેં કીધું તો હવે મને ના પાડે કે પૈસા તને ન મળે કે. મેં કીધું પણ 3 દી મારે કરી રાખી કેમ ન મળે. મેં કીધું મેં 2 મહિના હાંકી હોય તો તમે નો કઈ સમાજમાંથી બોલો? હું દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દેવી પૂજક તો નાના ભાઈ, એટલે દાતણિયા દેવી પૂજક આવે? નહીં ઈ નહીં, નાના ભાઈ વેડવા વાકરી આવી. ઠીક ઠીક ઠીક. કામદાર વ્યક્તિ એમ જ હોય ને મોટા ભાઈ, કયો. કાંઈ વાંધો નહીં, મજા કરીને એમાં એવું લાગે તો એને મને વાત કરાવી દે ને. તો તમને નંબર આપું? નંબર દે ને તો કેમ કે તારે ગરીબ માણસ એવું થાય તો થોડું આવે. એટલે ઈ જ વાત છે. મને તો મારે બીજું કઈ નહીં, મારે ઘર ના હોય ને મનસુખભાઈ તો હું પૈસા 10,000 જાતે કરું. મને તમને કહું ને મારે એક દોસ્તાર છે ને જેસીબી હકાવે બાપુ, એને એક ટ્રક હતો તો મેં શું કીધું, મને મેં કેરી દુખે, મને તું હે ને ઘરનો ધંધો કરી કે કેરી ને એવું વેસાય બકાલું ને એવું.
અને કાયમી કે ટ્રેક્ટરમાં દલસું કે 300 રૂપિયા ભર પૂરું ન થાય મને કે એમ સમજ્યા. એટલે એને મને બિચારા પૈસા 10,000 ધંધા હાટું થાય પણ મને આ રીતે ગાપસી મારી ગયા. હવે અત્યારે મને શું કે ખબર, મેં 2 મહિના લખાણ છે, મેં કીધું મને કે ગાડી તને હોપવું કે પૈસા દઈ જાય કે મને કેવી રીતે હે. મેં કીધું 2 મહિના લખાણ છે, 2 મહિના પછી મારી પાસે નો થાય તમે લઈ જાઓ ગાડી. મેં કીધું કરી હો તમને નંબર આપું એનો. પેલા તારું આખું નામ બોલ. દલસુખભાઈ કુરાભાઈ ચારોલિયા. એક મિનિટ બોલો. દલસુખભાઈ કુરાભાઈ. દલસુખભાઈ પુરાભાઈ ચારોલિયા. ચારોલિયા મુકામ રાણપુર. દલસુખ પુરાભાઈ ચારોલિયા મુકામ રાણપુર. મુકામ રાણપુર. બરોબર. હવે સામેવાળાને તમને નામ દઉં. અચ્છા, આ ગાડી કઈ હતી? છોટા હતી. છોટા હતી. હા. આ ગેરેજ નું નામ શું છે? પટેલ ગેરેજ. પટેલ ગેરેજ. ઓકે. હા. પટેલ ગેરેજ. પટેલ ગેરેજ લખું? હા, પટેલ ગેરેજ. અને ગેરેજ ક્યાંનું છે? ગેરેજ વાવડી ગામનું છે, ભેસાણમાં હકાવે છે. વાવડી ગામનું અને ભેસાણમાં ચાલુ છે, બરાબર? હા. ગેરેજ પોતાનું નામ છે. 1-2 ભાઈ ભેગા હકાવે છે, ભાવોભાઈ અને ભાવભાઈ લાલભાઈ ભુવા. હા, ભાવેશભાઈ લાલભાઈ ભુવા. ભરતભાઈ લાલભાઈ ભુવા. એને કઈ પૈસા પત્તા દેવાના બાકી છે? નહીં, કોઈ વસ્તુ નહીં. મેં 10,000 રૂપિયા લખાણમાં આપ્યા છે. 5 દિવસ મેં ગેરેજમાં કામ કર્યું. મને કે હું તને દઈ દી, તારી મજૂરી થાય બરોબર. મેં 5 દિવસ ના પૈસા નો દે તો કઈ નહીં બરોબર. 800 રૂપિયા મારો ગાડીમાં જેક હતો એમને વેચી નાખી બીજે. એ જેક નો દે તો કઈ નહીં, પણ 10,000 રૂપિયા દઈ દે. મેં એલા બાપુ પાસે લીધા ને એ મને કઈ નથી પૈસા કેદી દઈ એમ બરાબર. એ હું દઈ દઉં એટલે છૂટો થાવ. બીજું હું લખાણ જે છે એ લખાણ ફાડી નાખવાનું થાય. બીજું તો શું કરું કયો? કાંઈ વાંધો નહીં, હું એની વાત કરું. તારા હવે પૈસા તને દઈ દે, તારે શું કરતો તારો ફાયદો થાય તને? મારે એક જ વસ્તુનો ફાયદો મનસુખભાઈ, શું ખબર, મને 10,000 રૂપિયા પાછા દઈ દે ને જે લખાણમાં મેં દીધા છે એ બરાબર. એટલે જે મને ધંધો કરવા દીધા ને એ ભાઈને હું પાછા આપી દઉં બરાબર. અથવા મારી પાસે તમને કહું વાહન ગાડી બીજી છે હું મારી રીતે કાંઈ બકાલું કાંઈ ગમે ભરીને હું મંડું વેચવા. હું 15 દીધી મનસુખભાઈ ઘરે બેઠો પૈસા વગરનો કયો. એટલે તારે મૂળ તને 10,000 પાછા દઈ દે એટલી જ મેટર છે ને? હા, એટલી જ મેટર છે. હાલો. અને આ છોટા હાથી ના 10,000 રૂપિયા તે એને આપ્યા છે? હા, મેં એને આપ્યા. એ તો હું તમને આ રીતના વોટ્સઅપમાં લખાણ મોકલું ને, એનું લખાણ મારી પાસે પડ્યું એ મોકલું. આરસી બુક મોકલું, એને ડુપ્લિકેટ મને કરીને આપી હતી બરાબર. ઓકે, હાલ જોઈ લઉં. અને મને પીઆઈ ધમકી આવી તમને રેકોર્ડિંગ મોકલું. કોને? પોલીસ નો ફોન હતો? નહીં, પોલીસ નો નહીં, પોતે જ મને એમ કે. હું એને કીધું મેં ભાઈ તમે ગાડી આપો કા પૈસા આપો. મેં તમે ગાડી લઈ ગયા, મારી પૈસા લઈ ગયા. 2 મહિના મારી પાસે લખાણ છે. મેં આવું શું કામ મારી ઉપર કરો ગરીબ માણસ ઉપર? મને કે તું એ રીતે કરીશ ને કે તો હું કે પીઆઈ ને લઈને તારે ઘરે આવે કે સમજ્યા. એ તો તને ડરાવતા પીઆઈ લઈને આવે મારી વાત કરે છે ને. પીઆઈ લઈને આવે એનો મતલબ એવો થોડો પીઆઈ તમારી આટલું થઈને જ કામ કઈ પોલીસ સ્ટેશન રેખા કોકના સીટિંગ કરવા મને એવી રીતે કરે એટલે ઈ ગોઠવણી કરી નાખી. હાલ ને હું હમણાં હું ભાઈ કહીએ કે મનસુખભાઈ તમે કયો આ વિડિયો કાઈ જોવો એટલે મેં લાવો ફોન કરું એમ બરાબર. ઉભા રહ્યો તમને નંબર આપું ને ભાઈ ના. હા, હું ધનસુખ કીધું. હું મારું નામ દલસુખભાઈ કુરાભાઈ ચારોલિયા. ઓકે. હા, અને આપણે કાનપુર બરોબર. હવે તું તારો ફોટો મોકલ. બાટલામાં ફરતો જાય તો હમણે હું અને મારી ઘરવાળી બે ગયા હતા ને ત્યાં. હા. તો એને શું કે હું 8 વાગે આવીને પૈસા દઈ જાય કે જે ભાઈ પાસે કે ગાડી લીધી ને હું ગાડી પાસે મૂકીને પૈસા દઈ. 8 વાગ્યા તો આવ્યો નહીં. બીજે દી મેં ફોન કર્યો ને તો મને એના ભાઈએ મને ગાયરું દઈ લીધું. મને કે ચોદી નાય કે હું ફોન કરે છે કે એમ સમજ્યા. મેં કીધું એવું કઈ નહીં. મેં તો હું તો મારા પૈસા તું ફોન કરું મેં 10,000 બીજા મને ધંધો કરવા આપ્યા છે. મેં કીધું હું આખો દી ટ્રેક્ટર રાખું 300 રૂપિયા મારી પાસે માન મજૂરી મળે છે. મેં એમાં મારી બેનનો મેં તો ઘરનો ખર્ચો, મારા પપ્પા મેં તો ખાટલે ખાને છે. ઈ તો આ ગરીબ માણસ હોય ને એટલે દારૂ ડફરો કરવા આટલું થઈને નો દેવાય. લાઈ ને મોબાઈલ નંબર બોલાલ. આ જે ગાયરું દેતો હોય માથા ભારી હોય ને એનો નંબર દે. હા, ઈ પોતે ગાયરું દે માથા ભારી અને 2 ભાઈના, 1 ભાઈના પેલા આપું, 2 ભાઈના ભેગા જ આપું. 2 ભાઈના દઈ જ દે ને એટલે હમણાં કરી જ નાખું. હા બસ જો એક તમને કરું ઉપર એક તમને નંબર આપું. હું બહુ ભણેલ નથી સમજ્યા. હા, તારી ભાષા તો નકર સારી છે. ભાષા એટલે હું સમાજથી બહાર છું સમજ્યા મનસુખભાઈ. ઓકે. મને અમારા સમાજમાં ખાણી પીણી ને રેણી કેણી નથી બહુ પસંદ એટલે હું અલગથી રહું છું. ઓકે. નહીં ઈ તો કાઈ ન પણ ભણ્યા એટલે આગળ આવ્યા ઈ મહત્વની વાત છે ને. ભણ્યું નથી. મારી મમ્મી બીમાર હતા યાર, ભણવામાં ટાઈમ જ નતો મનસુખભાઈ. ભલે પણ આપણે જે કાંઈ આપણી રીતે સ્વેચ્છાએ આપણે થોડાક એટલા આગળ આવ્યા એટલે સારું કહેવાય. બરાબર છે. બોલ નંબર બોલ. 955 955 પછી 8 5 પછી 90 350 350.
ઓલા ભાઈના નંબર પાછા ભરી જો ઈ ભાઈના નંબર તમને આપું. આ છે ને બાવાભાઈના નંબર છે. હા આ કેનો નંબર છે? હે આ નંબર દીધા એ કોનો છે? ઈ બે ભાઈઓના જ છે. આ નાના ભાઈના નંબર છે. હજી તમને બીજા ભાઈના હા નંબર બીજા એનું નામ શું છે? પાવલો. હા ભાવેશભાઈ. હા હવે તમને હું ભરથાના નંબર આપું. હા પછી આ તારો દેવી પૂજકમાં કોઈ છે ને ઓલો કરણ સાથળિયા પછી કે અમે એક પણ કામ થયું નથી ફલાણું નથી ને એવા કઈ લફડા નતા એમ ને? કોઈ વસ્તુ નહીં, કોઈ હા વસ્તુ નહીં નકર એમ તું ભાઈ. ઓળખસ કરણ સાથળિયાને ઓળખસ? નહીં 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 નહીં. હા નકર એ પછી વિડીયો તો પણ હું કોઈ બહુ નજર અંદર કરી નાખું. મને પછી બહુ અતિ ઓલું ન હોય સમજે તમે આખી વાત. ઈ તમારે દેવી પૂજક માંથી આવે છે એટલે અટણી એને નકર પછી કહેતા ઈ તો અમારો દેવી પૂજક સમાજનો મોટો હાથી છે એવું કઈ લપ નથી થાય ને? ના 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 એવું કઈ ન કરું. હા કેમ કે તને નકર તે તું એને ઓળખસ તો ખરા ને હાંભળેલો જ છે ને તને? સાંભળેલ છે, સાંભળેલ છે. હા તો પછી તને એની માં તો વિશ્વાસ ન હોય ને મારી માં તો ભરોસો કર્યો એટલે કહું. મને તમારી ઉપર છે ને પણ એની ઉપર નથી. શું કરો કયો? કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. ચાલો આ બીજા નંબર તમને આપું હવે. હા 99 99 83 83 હા 83 બરોબર. હે હા હા 83 બરોબર. હા પછી 010 83. 010 83. હા હાલો હું એને ફોન કરું છું બે. હા કાંઈ વાંધો નહીં બરોબર. હું આ લાઈનમાં ન રહું કે લાઈનમાં રહું? ના તારે લાઈનમાં રહેવાની જરૂર નથી તું મને તારો ફોટો મોકલા માલ. હાલો આગળ મોકલું તમને મારો ફોટો મોકલું બરાબર. હા. સામે વાળા કઈ છે નહીં પણ જેમ બને એમ કાંઈ કરી દેજો. મનસુખભાઈ નું છૂટો થવાનું ધંધે થયું મારું મગજ નથી કામ કરતો સમજ્યા. 10,000 રૂપિયા અમારા માટે બહુ મોટા હોય મનસુખભાઈ સમજ્યા. આના નંબર અહીં લખી લે. હા સાંભળ્યા? હા શું કીધું? તો 10,000 રૂપિયા અમારા માટે બહુ મોટી રકમ કહેવાય સમજ્યા તમે આખી વાત. કાંઈ વાંધો થઈ જશે. હા 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 હું તમને હાલો તમારા વોટ્સઅપમાં મોકલું હો. હાલો. ભાવેશભાઈ બોલો. હા બોલો બોલો. આપણે ગેરેજ વાળા. હા હા ભાવેશભાઈ ટ્રેક્ટર વાળા બોલો. પેસણ થી બોલો ને. હા હા ભાવેશભાઈ તમારું એક છે ને ઓલા દલસુખભાઈ ભૂરાભાઈ ચારોલિયા દેવી પૂજક છે એને ઓલા 10,000 નું તમને લખાણ કઈક કરી દીધું છે પછી તમે એને કઈક પોલીસ ની ધમકી મારો છો તેના પૈસા પાછા દઈ દો ને. આપણે ધમકી ક્યાં મારી છે ને આપણે પાછી ગાડી દઈ દેવાની તો કીધું એને. પાછી ગાડી નહીં ઈ તો તમે કઈક વેચી નાખી બીજાને આપણે વાત ચાલતી હતી વેચી નથી અને મેં એવું કીધું દલસુખભાઈ ને કે તમે પૈસાનું સેટિંગ કરો એટલે હું ગાડી પાછી આપી દઉં. એમાં એવું છે કે બીજી કઈક તમારી કીધે ઓલું ખાપ્યું ભાંગી ગયું વજન હારવામાં પછી એના ઓલા ફેસિંગ બતાવી દીધા તમારી. પછી વાત સારી દો ભાઈ ગાડી છે ગાડીમાં હાલે તો બધા પ્રશ્ન ઉભા હોય પણ ઈ તો તમારી કીધે ગાડીમાં કીધેલું તો ભાઈ ને આપણે મારી કઈ ભાઈ આપણે રિપેરિંગ કરાવી દે બીજું હું કરી દઈ. એટલે હવે ઈ વસ્તુ પછી તમે અત્યારે એનો જે મારાથી જે કઈ છું મારી સાંભળો સાહેબ આપણે દીદી કે પ્રશ્ન હોય એ આપણે સોલ્વ કરી દે બરોબર. વેચા પછી તમે લોડિંગ ભરો અને કઈ થાય તો ઈ તો એને તો બિચારા નાના માણસ નુકસાની ને તમારે એને વેચ્યા પછી તમારે એમાં કોણ લોડિંગ ભરવું? માથે માથે જ ઉભો હતો ને એને જ કીધું ભરવા એટલે ભીરો આપણે એમનું થોડું ભીરવું છે સાહેબ. કાંઈ વાંધો ના લો પણ હવે ઈ એની પાસે જે તમે લખાણ કરી દીધું છે એટલે એને હવે 10,000 પાછા દઈ દો એટલે એનું કામકાજ પૂરું થઈ ગયું ને. હવે ઈ શું છે કે નાનો માણસ રોઈને આવું કરે અને પછી તમે કીધું હું તાર ઘરે મને ખબર છે એ બધાને લઈને આવ્યો છે સમજી લો. હવે એને બાકી નથી રાખ્યું સાહેબ. હું છે રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. હા પછી વાત જો એને જો ભૂપતભાઈ ને કીધું પછી કોઈક રાજકોટ જઈને કોઈ ખગા બાઈ હતી એ ગેરેજ આવીને ગાયરું બોલી ગઈ આવા બધા એને કાર્ય કરી લીધા. તો હવે શું કરવું? હવે નાના માણસો હોય એની હારે પનારો કરવામાં આપણે નો એકાબીજાને પસંદ જ એને મૂળ તો 10,000 ની જ વાત છે ને તો એમાં એટલું બધું લાંબુ કરવાની ક્યાં જરૂર? 10 દઈ દે પૂરું થઈ ગયું. અરે ત્યારે મારે એની અરે વાત ચાલતી હતી કોઈક દેવકી થી કોઈક દરબાર નો ફોન આવ્યો ને એને મને એવું કીધું કે તમે સમાધાનમાં બોલો. એ કે કેટલા તમે? મેં કીધું 4,000 રૂપિયા આપી દો સમાધાન કરી નાખો વાત પૂરી થઈ. તો એ કે મારે પૈસા પૂરા વ્યાજે લેવું છે. મેં તો ભાઈ તો તારી રીતે તું લઈ લે. એને તમે 10,000 દીધા છે ને? 10,000 રૂપિયા એમ થોડા એને એને ગાડી લીધી છે. હા પણ લીધી છે પણ હવે ઈ ગાડી તો આપણે એને ગાડી એને પાછી દેવી જ છે. અમારે લખાણ પૂરું થાય ને તો એને કઈ પૈસા લેતા આવું ગાડી લઈ જાય. કેટલામાં દીધી છે? 80,000 રૂપિયામાં. હા પણ એટલે ઈ હવે ઈ ગાડીનું ખાપ્યું ને આવું બધું ભાંગ્યું એટલે હવે ઈવડો નાનો માણસ છે. હું ગેરેજ વાળો છું તો હું રિપેર કરી દઈ ને એમાં ક્યાં ના પડી. વાત સમજતા નથી પણ હવે ઈ બધી એટલી બધી લપચકમાં પડવું તો એની કરતા હવે ઈ પાછું આગળ જતા પાછો વિવાદ થાય એની કરતા આને એના 10 પાછા દઈ દો એટલે પૂરું થઈ ગયું ને.
પણ મારે ગાડીમાં હવે 80,000 ની ગાડીમાં દવા પાછા તો મારે નુકસાની રહી અત્યારે વેચો તેને કેટલા મહિના થયા. એક તો માર નવો ગ્રાહક મળ્યો હોય અને કાયમ અત્યારે સમજી લો વરોવર જે ગાડા વેચે પૈસા વાળો મળ્યો હોય ને મારે સાંભળો આજે રૂપાણી પરિવારમાંથી અંબાણી પરિવારમાંથી કોઈક મળ્યો હોય ને તો એને ગ્રાહક કહેવાય. આ મજૂર માણા હોય એમાં એટલી બધી અપેક્ષા ન રાખવાની હોય દાદા. અપેક્ષા તો નદી હાલી જતી હોય ત્યારે થાય. મને ખબર જ છે આ વ્યક્તિ એવું બધું કાર્ય કરી શકતો હોય તો પછી આપણને શું વાંધો હોય? હું તારી ઘેરે આવી નામ કરી નાખું, ઘેરે જે આવી તમે ઈ દેવી પૂજક કરતા નીચી વાતો કરો છો યાર. હું એમ કઉ છું કે ઈ વાત છે ને ઈ નાનો માણા હોય હવે એમ કહું છું લંગોટ માંથી લીરો કાઢવાની કોશિશ ન કરાય. એમાં આપડે બદનામ થાય અને એમાં તમારી વાહ વાહ ન થાય, એમાં તમારો ભવાડો થાય. ગરીબ માણા માંથી છૂટી જવાય. હું છૂટવા દે ત્યારે તો એટલે મેં એને કીધું ભાઈ એટલા પૈસા હું તને દઈ શકું છું બરોબર. તો ઈ એવું બોલી બા ઈ કે મારે વ્યાજે આનું લેવું છે તો પછી તો બીજો આપણો પછી ભૂપતભાઈ નો મારામાં ફોન આવ્યો ને પછી ભૂપતભાઈ નો ફોન આવ્યો મને એવું કીધું શું છે બધી મેટર. મેં કીધું ગાડી વેચી છે એટલે હું કહેતો હોય તો પાછી સંભાળી લઉં તો એના પૈસા જાય બરોબર. એને ગાડી પાછી આપણે દેવાની જ છે બરોબર. મારે એવું નહીં કે ગાડી હું સંભાળી શકું. હું એને ગાડી વેચી છે એટલે મારે એને આપવી પડે લખાણ છે બરોબર. હવે એમ કે છે કે મારે ગાડી નથી જોતી કે તે ગાડી પૂરી હજી માથે ઉભો રહીને આપણે વજન ભરેલો બરોબર. જે હોય તે ઈ વાત આપી નાખો મારે. ઈ કદાચ હવે તમે ગરીબ માણસ હોય માથા ઉભો હોય તો કઈ એની કેપેસિટી ન હોય એને ભાંગા એટલે ઈવડે એને બાનું મળી ગયું અને એને આત્મા કકળી જાય. કેમ કે એ લોકોને નાના માણસોનું તમે હવે એક ભિખારીની લાઈન હોય ને એમાંય તમે સાલ્યું લઈને ઉભા રહ્યો તો તમારામાં એના ફેર હું વાત બધી હાચી છે. આપણે બધા ભીખ માંગતા એમાં રૂપિયો નહીં દેતા જતો તો કોણ રંક ને કોણ સાવકાર. ભાઈ વાત સાચી જો એની ઘેરે વાહન પીડું છે ટેમ્પો લઈ લે છે એમ કેપેસિટી હોય તો એને લીધી બરોબર. મારી પાસે એવી કેપેસિટી નથી. હજી તમે મારી વાત સાંભળો મારી પાસે 50,000 રૂપિયાની ગાડી લેવાની કેપેસિટી નથી. ગેરેજ રાખીને બેઠા છો ને યાર નબળી વાતો કરો યાર. ગેરેજ રાખ્યું છે પણ ગેરેજમાં ધંધો નથી તો શું કરું? આ છેલ્લા 2 મહિનાથી 5,000 રૂપિયા ધંધો થયો. મારે કોઈ કહેવાય છે આ ધંધો થયો આમ છું આ ધંધો છે થાય નોય થાય. પણ એ મારી વાત સાંભળો ભલે એમાં કઈક છટછૂટ કરીને એનું પૂરું કરી દો. કેમ કે એમાં શું થાય કે પાછું તમારે જે રેકોર્ડિંગ છે એમાં તમે એમ કહો છો કે નકર હું તાર પોલીસની ગાડી લઈને આવી. આપણે એને રેકોર્ડિંગ બધાય છે એ રેકોર્ડિંગ તો પહેલેથી કરે છે એમાં હું એગ્રી છું. ગમે ને પૂછો ઈ જે આવે ને રેકોર્ડિંગ માં જ આવે. તમારે એક વાર ધંધો થતો નથી ઓમ તમારી ભેગા પીઆઈ છે ત્યાં ધમકી મારવા આવે એટલે એમ પાછું થાય ને બધું. એમ તો એને ધમકી આપણને બહુ મારી બાજુ લઈને વાત પૂરી થઈ ગઈ ને. ભાઈ તમે સમજતા નથી. રાખ રીજે તો કઈ દઈ નો દે રાખ ખીજત કઈ કરી નો લે યાર. ભાઈ વાત સાચી હવે ધીંગાના આપણે રાખથી રૂઠો ફરે તો વાત સાચી છે. જો એમાં વાક એનો છે આપણો હોય ને પછી રેકોર્ડિંગ કરે ને તો નો વાંધો. તમે ઈ દેવી પૂજક ની હારે તમે પટેલ છો કે દેવી પૂજક? અરે હું પટેલ છું પણ મારે બધાય ધંધો હોય મારે બધાય આવતા હોય. તમે વાત સાચી છે. હવે તમારો ગધાડો કરવા તૈયાર છો એમ કહું છું. તમે ઈ બાબતમાંથી નીકળી જવાય એમ કહું છું. હું નીકળવા તૈયાર તો ઈ નથી નીકળે એમ. ઈ હું તો નીકળવા તૈયાર છું પણ ઈ બધા એવી વાતો કરે છે ને એટલે મારે કેમ નીકળવું? હવે બાયું છે એવી વાતો ન કરે બીજે ભલે ગમે એ કરે. એ તો તમે આજે મને કર્યું છે હજી 50 જણા કે કેમ કે એમાં તો તમારો ગધાડો થવામાં છે. રોજ તમે તમારા મોઢેથી કહો છો 10 જણે કીધું તો ગરીબ માણસ શું કરે? બીજા માણસોને ફોન કરે અને બીજા માણસોને જ કહે પણ તો ઈ તમારો ગધાડો કરવાનો આખું ગેરેજ ગધાડો ચડાવવું એની કરતા ધંધો હાલ જ એ બંધ થઈ જાય એની કરતા આને લઈને 10 પૂરું કરી દો નથી એમ કહું. હવે 2-3 હજાર બીજે જ કામી લેવાય. પછી વાત સાચી છે. આમાં જે છે ને હું ગાડી વેચું ને તો એને હું દઈ શકું બરોબર. ગાડીમાં નુકસાની આવે તો એને ભોગવવાની રહી. 10,000 રૂપિયામાં ખાલી 10,000 નો સોદો થયો છે એમાં ઈ નુકસાની એને ભોગવવાની. અને ગાડી હું એને આપું બરોબર. મેં એને કીધું ગાડી વેચું હું કહું છું ગાડી આપણે મારી વાત તમે સમજી લ્યો. હું તમને એમ કહું ભાવેશભાઈ ગાડી એને દેવી નથી. ગાડી ઈ હવે એને નથી રાખવાની. એને તમે જે 10 દીધા અને લખાણ કર્યું એ 1,000 રૂપિયા લખાણ કાપી નાખો વાત પૂરી ન દઈ ગયો. ઈ એમ નહીં માને. અરે હું તમને કહું છું વ્યાજ જોઈ છે. હે એને વ્યાજ જોતું હે પાછું. એના ભાઈ હું તમને એમ કહું છું તમે 9 દઈ ગયો પૂરું થઈ જાય એમ કહું છું. મારી યાર વાત મૂકી એમ કહું છું. તમે સમજો છો? તમે કોણ બોલો? હું તમને ઓળખતો નથી. તમારી યુટ્યુબ ચેનલ માં બોલો મનસુખ રાઠોડ એટલે હમણાં તમારામાં હું આવીશ. હું કોણ બોલું છું? હા યુટ્યુબ વાળા મનસુખભાઈ બોલું છું. સામાજિક કાર્યકર છું અને કાયદાકીય બધી એને સલાહ સૂચન બધાને કરતો હોઉં છું. ગાઈડ કરતો બધાનો. હા તે વાંધો હું દાઢી કરાવું આગળ હું ફોન પાછો કરું. ઓકે ઓકે હા 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 ભાવેશભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું રામોથી. બોલો બોલો. હા ઓલા ભાઈ દેવી પૂજક ના પછી ક્યારે એ બધું પતી જાય છે?
દેવી પૂજક ને આપણે બીજું તો શું કર્યું તમે કયો એમ કરી દઉં. હા તો એને અત્યારે મારો પાછો ફોન આવ્યો હતો એટલે તમે એને તમે કહો તો તમારા ગેરેજે મોકલું છું. પણ ગેરેજે મોકલીને તમે કયો એનો રસ્તો લે હું લેવું બોલો. એને જે આધાર એને 9,000 પાછા થઈ ગયો, પૂરું થઈ ગયું. આપણે આજે વાત તો થઈ ભાઈ. ઈ નો ભેગું થતું હોય તો જ મેં તમને કીધું, નકર તો મને હું વાંધો દેવામાં. એટલે તો તમારે એની શું કરવું ભૂલ છે? છે. ને બીજું એ કે આપણે એક એવી ગાડી આવી છે હો, ગાડીને બગસરાથી અત્યારે લીધેલી ભૂલી છે. જાઓ, ગાડીની વાત જ ભૂલી જાઓ. અત્યારે એને પૈસા જે પાછા દેવાના છે એટલું જ કરો એટલે પૂરું. શું કે હવે ઈ લપમાં ન પડાય, કેમ કે તમારી પાસે એવો કિંમતી સમય ટાઈમ ખોટો બગાડાય નહીં. કેમ કે આમાં હું નાના માણસો હારે લપ કરીને એમાં આપણો ખોટો કિંમતી સમય બગડે. હવે હું તમને શું કહું મનસુખભાઈ, વાત સાંભળો. હા હવે એક 20 બગસરાથી લીધેલી છે બરોબર. હા 3.5 લાખ રૂપિયા દીધા છે. હા ને ગાડી આખી હડેલી છે, આપણે પાછી દેવી હોય હા તો ઓલા ભાઈ એવું કીધું કે હવે આમાં કાંઈ ન થાય લીધા પછી. મેં આખી વાત સમજતા તો હું એમ કેવું છું, આપણે 50,000 આપણે ભૂલી જવા ત્યારથી 2 લાખ રૂપિયા આપણે કઢાવવા છે તો એ આપતા નથી, તો એના માટે કઈ થાય પ્રોસેસ આપણે? હા બધું થાય. હે હા. ઉભા ભાઈ ને આ ભાઈને આપો. અલ્યો રસિયા વાત કરો તો મનસુખભાઈ કરાવી દે છે. હાલો. હા ભાઈ. હવે આપણે i20 લીધું 13 નું મોડેલ બરોબર છે. ઈ પેલા છે ને આવડાનું એકનું પતાવો ને એટલે પછી બીજાનું આગળ વધી. કેમ કે અત્યારે તમે છે ને ઊંટડું કાઢીને બિલાડું ખોઈ દેવો. તમે અત્યારે છે ને પેલા આ ભાઈ દેવી પૂજક નું એકનું પતાવો, પછી તમે રૂબરૂ આવજો એટલે તમને કરી દઉં છું. હાલો ભાઈ મારે સાંભળો, ઈ કાયદાનું કામ છે ને એમાં તમે એના લખાણ બખાણ ને એવું કઈ કરેલું હોય મને બતાવજો એટલે તમારે થઈ જાવ. પણ આમાં કાયદાના લખાણ ને જો ગાડી બુક બરોબર. હા પણ તમે લખાણ તો કર્યું હોય છે ને. એમાં લખાણ કરે સીધા લખાણ નથી કર્યું ને આપણે કઈ લખાણ કઈ આની આ 20 રહી ને એમાં લખાણ કઈ કરેલું નથી બરોબર. હા પૈસા કેશ દઈને ગાડી લે. હવે આ ગાડીમાં એવું છે ગાડી નથી જે હળી ગઈ થાવ. હળી ગઈ છે તો તમે જે તે સમયે જોઈ લઈ લીધી તે પૈસા દઈ દીધા બાકી છે. પૈસા દેવાઈ ગયા એ જ વાત છે. હા તો પૈસા દેવાઈ ગયા હોય તો તમે જે તે સમયે જોઈ ત્યારે લઈને જવું જોઈએ ને કે ભાઈ આને શું છે એમ. એ ભાઈ હું નહોતો ગયો, એ ભાઈ લઈ હા તો એમાં તો શું છે કે એનું અંદર કાયદામાં એવી જો કે તમે જે બધી વસ્તુ છે એ જોઈ જાણીને કર્યું અને હવે જો ખડેલ નીકળી એટલે એનો મતલબ હું આપણે બાઈ લઈ ગયા લગ્ન કર્યા ને પૈણે પછી એની કદાચ કિડની ખરાબ થઈ જાય અને કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે એમ કહીએ કે હવે તો આ બાઈની કિડની ખરાબ હતી તો તમારે ડોક્ટર કરીને તો નથી લેવાતી. તો વાત એ છે મનસુખભાઈ, એને આ રીતની નરકટ ગાડી લીધી સમજા. કોણે? આ તો પૈસા બાકી હતા ને એટલે લખાણ કર્યું, લખાણ સીધી નામે વાત થાય. સમજતા નથી દાદા. એની મેટર આ ભૂલી ભાઈ એક મિનિટ ને. પણ હું શું કેવું મનસુખભાઈ, તમે મારે જો આ તમારા ઘરે એને તમે કયો આખી વાત પૈસા સમજો લેતો ને ગાડી લઈ લે વાત પૂરી થાય. શું કરવાનું? એને કયો વાઘરીને હા પૈસા લેતો ને ગાડી તો લઈએ. પણ એને ગાડી નહીં, એને હવે પૈસા પાછા દઈ દો. એનું હવે કેપેસિટી પતી ગઈ છે એમ કહું. ભાઈ વાત સારી છે તો બીજું તો શું કરવું, તમે કયો એમ કરું. જો આ ઓડિયો તમારો વાયરલ થવાનો છે, તમારે હમણાં તમારું ગેરેજે છાપે ચડવાનું છે. તમને હું કહું છું તમે આ તમારું ઓલું ખોટું ધંધા ન ચડો અને આ ખોટું થાય ગરીબ માણસમાં ખોટું કરશો તો હું છે ને એવો માણસ છું આમ હું એવું બધું હાવ તમે જે જીજી કરો ને એવું નહીં હલાવું એમ કહું. આપણે વાત સાચી મનસુખભાઈ, એમાં વાક એનો છે એને ગાડી લીધી હોય વાક એનો ગાડી તો કહું છું, દેવા ગરીબ તૈયાર માણસ છે. હું વાક એનો છે એટલે તમે તમારી કરતા ભિખારી હારા એમ કહું છું. તમે ગેરેજ લઈને બેઠો તમારે ઓલા ગરીબ માણસ આવે તમે તમારું વાક એનો છે ને ફલાણું છે ને ઠીકડું છે ને કહું છું કે એમાં મૂળ 5,000 રૂપિયા છે યાર. એમાં વાત શું છે? ખાલી 9,000 રૂપિયા દેવાના છે એમાં તમે ઓલા ગરીબ માણસ ઓળખો કરો મનસુખભાઈ એક જ મિનિટ ભાઈ તો ભીખ માંગવા કરી જાવ એમ કહું છું. તો એની યાર તમે ગાંઠા વેચો મળો. હા હે હાલો. હા એ તમે ક્યાં મનસુખભાઈ બોલો? અરે હું મનસુખભાઈ યુટ્યુબ વાળા બોલું છું, સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. તમારી યુટ્યુબમાં બોલો મનસુખ રાઠોડ એટલે કઈ આવશે. હવે એક કામ કરો મનસુખભાઈ, હા કાલ મને ભૂપતભાઈ નો ફોન આવ્યો હતો. હું એમ કઉ છું કે આવા ગરીબ મારી માણસ હોય 9,000 માં આટલી તમે બધી ગમે ખેંચાઈ ન ત્યાં ગમે કરવાની વસ્તુ એમ લેવા કહું. ગયા હોય, હે હાલો, તમે ગમે એ વસ્તુ લેવા ગયા હોય, હવે આ યાર હું કરવાનું? તમે કહું છું કે ઈ દેવી પૂજક કરતા એની કરતા ઈ દેવી પૂજક તમારી કરતા ઊંચો ગણાય કે તમે એક રીંગણાના ભાવમાં આટલું બધું શિકાયત કરો છો. આમાં તમે તમારું ઘર કેમ તમે હલાવતા છો? કેમ કે તમે કંટાળો લેવડાવ્યો યાર. કહું છું 9,000 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. હાલો, હા 9,000 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય એમ કહું. તો તમે તમારા ઘરના દીધો ને. મેં તો નથી કીધું. તો મતલબ તમે તો પછી ખિસ્સા કાપવાનું ચાલુ કરી દો ને અમે અમારા ઘરના કરી દઉં તો તમે એવું કહો ને કે આવા ગરીબ માણસ ગરીબ કાપવાની વાત છે તો તો તમે આ ખિસ્સા કાપવા. હવે તમે ઓલો કે છે કે 1,000 કાપી લ્યો, 1,000 કાપી લ્યો તો તું કે આવી રીતે છે તો તું દેવી પૂજક છો પટેલ છો?
અરે પણ હું કવિ પેલા મારી વાત સાંભળો ને. હા સાંભળું તો શું યાર, કાલનું સાંભળું છું. તમે એક વાતમાં સમજતા નથી કોઈ વાતમાં, કે તમે હાવ દેવી પૂજક કરતા નપાવટ જિંદગી જીવે છે અને પટેલ નું બોર્ડ મારીને બેઠો. પણ તો મને એટલી ખબર પડે કે એને આયા રૂબરૂ વિયાવાનું હોય, એટલે પણ રૂબરૂ મોકલું છું. મારી વાત સાંભળ, એ ભાઈ એને દેવી પૂજક છે તેનો મતલબ એવો નથી કે તમારે પોલીસ ની ધમકીઓ મારવાની. આનું રેકોર્ડિંગ છે કે હું પીઆઈ લઈને આવે એટલે તમે પોલીસ ના નામે હું ત્યાં આગળ ગેરેજે પોલીસ ના નામે તમે ત્યાં આગળ માણસો પૈસા પડવાનું કામ કરો છો. પણ તોય બાયું લઈને ધંધે આવે, તમે તમારા ઘરવાળી ઓફિસે લઈને જાવ તો એવા માણસ આપણે પનારો જ ન કરે ને. તારે ગાડી એવી ન દેવી, તારે હારા માણસ દેવી જોઈએ ને. તને ખબર છે, સાંભળ, દેવી પૂજક ના ગરીબ હોય તાર ઘરે બાયું લઈને આવે તો એવા માણસ હારે આપણે ધંધો ન કરાય. આપણે પ્રોફેશનલ હોય પ્રોફેશનલ માણસ હારે ધંધો કરવો જોઈએ ને. તને કીધું તું તો દેવી પૂજક હારે હાટા હોદા કરીએ. ભાઈ જો નબળી જ્ઞાતિ હારે કામ કરીને તો આ સાટા ઉડે. હા, ઈ ગરીબ માણસ ને આપડે સુંઘવા જઈએ ને, એ લંગોટ માંથી લીરો કાઢવા જાય તો ભૂંડા હાલ થાય. હા, એટલે આપડે એવું ન કરો, પૈસાદાર પકડાય. આવા ગરીબ માણસ પકડી તો રોવાય દે અને તારે ઘરે આવીને ત્યાં આગળ ભૂંડા બોલે. કેમ કે એની પાસે ખાવા ખીચડી નથી, એની પાસે બીજું ગાયરું બોલવાનું ભૂંડા બોલવા સિવાય એની પાસે કઈ હોય નહીં. પણ ખાવા ખીચડી ન હોય તો મને એટલી ખબર પડે ક્યાંય કોઈ કઈ લેવા દેવા આખી વાત સમજતો નથી. ઈ એની જેવા હોય ઈ સોદા કરે, તું એની જેવો છો તે સોદો કર્યો ન કરે. દેવી પૂજક કાર્ય આપણે જોઈ લેવાય, બે માણસ વચમાં રખાય અને પછી સોદો કરાય. અરે લખાણ કરેલું મારા ભાઈ, હવે લખાણ કર્યું છે પ્રમાણે એનો મહિનો પૂરો નથી થયો ને હજી. હાલો એનો મહિનો પૂરો થઈ ગયો લખાણ માં, રેડી લખાણ કરેલું છે. 70,000 રૂપિયા લીધે ગાડી લઈ જાય. 70,000 ની વાતો કરે કે ઓલો એલા દેવી પૂજક છે ગરીબ માણસ છે. કહું છું કોઈ તું એના ગાડી કોને પૂછીને લીધી એમ હું કેવા માંગુ છું. એને કોક ને કીધું થઈ ગયું ને પૈસા નું સેટિંગ હોય તો એને ગાડી લીધી હોય ને. એના પૈસા નો દેવાય તારી નીતિ બગડી ગઈ એમ કે મારે આવડા દેવી પૂજક ને દેવા નથી એમ કહું છું. તો ચોખ્ખું કે ને વાત પતી જાય. અરે એને મેં 575 વાર કીધું તારા 5,000 રૂપિયા હું તો અરજી લખી દઈ, હું તો ફરિયાદ લખી દઈ. મારે ખબર જો હું હા જો હું કઈ કોઈથી ડરતો નથી. તું એવી વાત કરતો ને તો હું તો ફરિયાદ લખાવી દઈને તને ધંધો ચડાવી. કેમ કે તારું ગેરેજ ને બધું બને. તને હમણાં તારા પટેલ ગેરેજ ને તું આખા ભેસાણમાં ધંધો ચડાવી. તું દેવી પૂજક ના રૂપિયા ખાઈ ગયો ને એવું તારું સાબિત કરી દે. તમને ગેરેજ તારા કોઈ ગાડી રિપેર કરાવવા નહીં આવે એવું કરી. કેમ કે હું એવો સારો માણસ છું. કેમ કે તમે ગરીબ ને સુઈ જાવ. હવે ઓલાને લંગોટ માંથી લીરા કાઢે. ઓલાને તમારે પેલા સાંભળવાની છે. સાંભળું છું. તું હજી એને પૂછવાની વાતો કરે. તું હજી એને એની ઓલી આવીને બોલીને ફલે ને. હવે એમાંથી છૂટી જાય ને મારા ભાઈ. તું હારો માણા હોય આ લપમાં જો વેપારી કોઈ દી ક્યાંય બાધે નહીં. વેપારી છે ને 5 પૈસા ખાઈ ને આમાં છૂટી જાય. હવે ઓલો રોય છે તોય તું કે હજી મને પૈસા દે. કહું છું તું પણ મને ફોન મારે ક્યાં પૈસા જોઈ છે. એટલે તોય કે એને તને 10 દીધા સીવડો 9 તો કે મને 9 પાછા દઈ દે. અરે એની અરે વાત થઈ ઈ રીતની થઈ ગયેલી છે. મારી વાત તમે ભૂલી જા. ઈ વાત તો ભૂલી જા. ઈ વાત પતી ગઈ. તો તી કાઈ એમ કે મારે 5 લાખ લેવાના. તું અમારે 5 લાખ એને 5 લાખ તો એને 5 લાખ તને 10 ની વાત કરીને 5 લાખ ક્યાં લેવાના? તું હજી પપ્પા મારે વાત 5 ની થઈ હતી. રેડી એને પૂછો કે તાર વાત 5 ની થઈ હતી એને કઈ એની 5 ની થઈ હતી પૂછો એને પેલા. એટલે પછી મતલબ તો આવા ગરીબ માણસ સાંભળ આવી જૂની ગાડી સાંભળી લે. 5 લાખ રૂપિયા એટલે આવા સોટા છે આવા ગરીબ માણસ ગાલી ગાલીને તારા આવા હાટા હોદા કરી કરીને આવા પૈસા પડવાનું કામ કરો ને. અરે પૈસાની વાત નથી કરતો હું. તો હારો માણસ તું વેપારી હોય ને. તું વેપારી બુદ્ધિ. હાલો 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 હાલો. હા અરે હું કવિ પેલા તમને મારું સંભળાય છે? એનું તમે સાંભળી લીધું ને કલાક બેહીને એની પાસે. મારું ભાઈ ભરતા તું હાસો છો ખોટો છો. હું એમ કહું છું હું કોઈને ઓળખતો જ નથી. એલા હું એમ કહું ઓળખતો જ નથી. મેં તારા ભાઈએ કાલે કીધું કાંઈ વાંધો 9 પાછા થઈ દીધું છે. આજે પાછો તે ડીંગો કર્યો. એટલે એની કરતા તો તમે નફાવટ જો એવું ચોખ્ખું દેખાય. અરે મેં દગો નથી કર્યો. તારા ભાઈનું રેકોર્ડિંગ આ ભાવેશનું રેકોર્ડિંગ મૂકી છે. હજી તારું રેકોર્ડિંગ મૂકી છે. આમાં તારો ભાઈ કે છે કાલે આવી 9,000 લઈ જાય અને રાતમાં પાછો પાટલો તમે ફેરવો. હા તો એને 9 કીધું તમે દેવા તૈયાર છે. એને મોકલો. હા તો 9 તો નહીં તો કહું છું 9 દઈ દો. વાત પતી ગઈ. મારા ભાઈએ કીધું હોય ને 9 દેવાના. હા તારો ભાઈ જે ફોનમાં વાત કરીને ભાવેશભાઈ આ ભાવેશભાઈ નું રેકોર્ડિંગ છે તો હમણાં યુટ્યુબ માં ચડાવું છું. ભાઈ ભેસાણના પટેલ ગેરેજ વાળા દેવી પૂજક નો કર્યો એ તો હમણાં આવે છે યુટ્યુબ માં આવશે આગળ તારો ઘટાડો થતો. પણ મુદ્દો એ છે કે તમે એનું પતાવી દો એમાં ફાયદો છે. હા કેમ કે અમારે બીજું કઈ કામ જ ન હોય. અમારે શું છે ગરીબ માણસ શોષણ થતા હોય અને તું પાછો હજી ઓલા દેવી પૂજક હવે હજી પાછો પડતો નથી. એટલે મતલબ તમે હાલો ઈ દેવી પૂજક નું તમે હું આગળ 9,000 નહીં એને 10 પૂરા દઈ દઉં. હું એવો માણસ છું બોલ્યા પછી બીજું નથી બોલતો ભાઈ. અમે 20 આગળ કાલ મારા કાકા લઈ આવ્યા ને એ 20 વાળાને આપણે ગાડી પાછી દેવા જવાની છે અને એને પછી પૂરા પૈસા લેવાના. તમે ક્યાં છો? હું તમને આગળ ગાડીમાં બેહાડું. મારી વાત સાંભળી લે એ ભાઈ. મારી વાત સાંભળી લે. જો કાયદામાં જે જોગવાઈ હોય ને ઈ થાય. તારું લખાણ હોય લેતો આવજે. કાયદામાં જોગવાઈ છે એનું લખાણ નથી તમ તારે અને તમારી પાસે લખાણ છે.
હાલો કોઈ આખી વાત E20 નું સમજતો તો નથી એમ કહું છું. એ મારા ભાઈ, એટલે મતલબ એનો એવો થઈ ગયો કે તું અટાણે મને તારા કામ કઢાવવા માટે થઈને તું મને કરે, તો તું તો આવા અરે લપડા, તું તો કામની મારી, ક્યાં વાત તું છે? તો આ તમે ધંધો આગળ કરે. એમ સાંભળી લે, કીધું કે સમાજનું કામ છે, તું આ સાંભળી લે ભાઈ, જો તું એટલે મારે એવા સમાજના કામ નથી કરવા, તું તો આ ગરિયા કામનું કામ કરે. તારા ગેરેજ આવા જ બધા આવતા હોય, કેમ કે તું આ બધું કોઈ સિસોડાનું કામ કરે છે. એટલે મારે કાંઈ તારા માટે મેં જન્મ નથી લીધો, મેં તો ગરીબ માણસ માટે. તું તો અહીંયા ગેરેજ ખોલીને બેઠો છો ને, તું બધાને આવા ગઈ કાક ભંગાવે, ભંગારની ગાડીઓ લેવરાય ને, એના રૂપિયા વધારે લેવરાય ને પાછા દેવરાય ને, એ તારો ધંધો થઈ ગયો. અમે એમાં પડતા ન હોય. આ તો એક દીવડો ધંધો નથી કરતો, એ તો ગરીબ માણસ ઘલાડો છે, એટલે મેં તને ફોન કર્યો. અને તારો તો એ બિઝનેસ છે. મારો કયો બિઝનેસ છે? ઈ તું મને કોને કહ્યું. મને તો I-20 તમારી પાસે ગાલી દીધી, કાયમ તો એક તો એક હા ભાઈ, હા ભાઈ, જો આ તે I-20 ગાલી દીધી છે, એ તને આ તે કોકને સોટા હાથી ગાલ્યું, તને કોકે ગાલ્યું, કેમ કે ઈ તારો ધંધો થઈ ગયો. અરે મેં થોડી લીધી છે ને તો I-20. તે નો લીધી હોય તો તે નો લીધી હોય તો ભાઈ મારી વાત સાંભળ, તે નો લીધી હોય, હા ભાઈ, તે નો લીધી હોય તો ઈ તારે ઈ નો કરાય, તો ઈ તો એની રીતે ઈ ખોટી છે. તમે આવડાનું કરો છો. અરે ભાઈ, ઈ તો ગરીબ માણસ છે, ઈ ગરીબ માણસ છે. હા ભાઈ, આપણે છુટકારો કરી દઈએ. સાંભળી લે, ઈ ગરીબ માણસ છે. તું તો આમાં કઈ કમિશન લેતો હોય, મેં ક્યાં કોઈને કમિશન લીધા હોય? એને પૂછી લે, કોઈની ચાય પીતો નથી. કમિશન લીધું એટલે તો પછી તું બીજાને શું કામ કરે છે? હું તો ગરીબ માણસ માટે હાથો મથું છું, હું ક્યાં કમિશન લઉં છું? ને હાલો, હું વચમાં હતો, મારી વાત સાંભળો. એ મોમેડિયન ના રાણપુરના નામનું લખાણ બીજા છે. કોઈની મારે કાંઈ મારી વાત સાંભળો, તમે ઈ જે જે રાણપુરના મોમેડિયન નો નંબર મારી વાત સાંભળ ભાઈ, જો તારી હારે સોદો છે ભાઈ, એટલે તું ઈ બાબતમાં નામનું લખાણ છે, પૂછો એને પેલા ત્યાં જઈને કે ભાઈ ભરતાન નામનું લખાણ છે. મારા કોઈ ભાઈના કહેજો, હું નામનું તને લખાણ છે. પૈસા તને દીધા છે, તું 9,000 દઈ દે ને ભાઈ. લેવાની વાત છે દાદા, અમે ઘરની નુકસાની ખાઈ. એટલે નુકસાની હવે એમાં 1,000 રૂપિયામાં હું એ હા ભાઈ, હવે તારું ગેરેજ હાલતું હોય તો તું તારે હજી 8 દઈ દે, જા તારે એના 8,000 દઈ દે. તારે મૂળ તો આનો ગરિયો જ કરવો છે ને, ગરીબ માણાનો મૂળ તો તારા ગરિયો જ કરવો. એટલે હવે કશું મારા ભાઈ, તારી કરતા દેવી પૂજક હારા ઈવડો ઈને 1,000 કાપી નાખ્યો. દેવી પૂજક કરતા નબળો ગણા કે 1,000 રૂપિયા એક દેવી પૂજક નો છોકરો કાપે, પણ તું ગેરેજ મારો ઉઠીને 1,000 છોડવા તૈયાર નથી. તારી કરતા ભિખારી હારો. અરે મારા બાપ, તમે મારી વાત સાંભળો ને. તારી કરતા ભિખારી હારો. અરે 1,000 હું દઈ દઉં, ઈ કરી. સાંભળી લે હવે, આજે સાંભળી લે, મનસુખ ગોવિંદ, તું એના 8 તું દે ને, 1,000 હું તારે ગૂગલ પે માં નાખું છે, 9 કરી દે જા. તું તો એટલો બધો હારો માણસ છે ને, હાલ હું તને 1,000 દઉં. હા તો કઈ નહીં, આવું હાલો. હા, ગૂગલ પે મારે આવવાની જરૂર નથી, હું તને ગૂગલ પે નંબર મોકલાઈ દે, 1,000 રૂપિયા નાખ દે, 9 પૂરા કરી દેજો. નંબરમાં નાખજો, આનો જ નંબરમાં નાખજો. હા, એને 9,000 પૂરા કરી દે, નાખી દઉં. હા હા, એને હમણાં જ મોકલું છું. હા. એ ભાઈ, ઈ તને 9,000 દઈ દે એટલે પતી જાય ને? હા બસ પતી જાય. હે હાલો, હા, તને 9,000 રૂપિયા આપી દે એટલે હાલશે ને? ઓલું 1,000 રૂપિયા લખાણ જાય. હા 1,000 રૂપિયા લખાણ, ઈ તો વાંધો નહીં, હાલો બરોબર. લખાણના પૈસા બધા મેં જ દીધા હો ને કર મનસુખભાઈ. હા, પણ કાંઈ વાંધો નહીં, પણ હવે એમાં શું છે કે એને ઓલું ભર્યું એટલે ખોટો લોચા લબાચા ન કરો. મેં એને કીધું, મેં કે 9,000 દઈ નહીં, પણ પૂરું કરી દે. હા ભાઈ, 9,000 રૂપિયા દઈ દે થઈ જાય બરોબર. લખાણ ફાડવવું પડે હો, લખાણ ફાડી દે ને. ઈ તો તમારે લઈ જ લેવાનું, લખાણ ફાડી દેવાનું હોય ને, એમાં બીજું શું આવે? હા બસ, સામે વાળાને લખાણ નો દે તો શું થાય ખબર છે? 60 દિવસ પૂરા થાય પછી કેસ થાય. લખાણ ફાડી જ નાખશે. એનું કારણ છે કે અત્યારે જે તારું છે એ રેકોર્ડિંગ હમણાં વાયરલ જ થાય, એટલે ઈ તારો એવિડન્સ પુરાવો બધું લેવાઈ જાય છે. હવે ગેરેજ વાળાનો ફોટો છે તારી પાસે એવડાઈનો? નથી એનો ફોટો મારી પાસે. લખાણમાં ફોટો નથી એનો પાસપોર્ટ? નહીં, લખાણમાં નથી. લખાણમાં એવું છે કે મારા રાણપુર વાળા જે ભાઈ હતા ને અહીંયા ગામના, હાલો વાંધો નહીં. ઈ ભાઈ ને મૂકી આવ્યા હતા ગાડી. વાંધો નહીં. આ કયું ગેરેજ કીધું આનું? પટેલ ગેરેજ. પટેલ ગેરેજ ભેસાણ. હા. ઓકે, હાલો. હા કઈ વાંધો નહીં. હવે તમે તમારો ફોન આવે તો મારે બધું કરવાની ને ક્રોસ ચેક અટાણે મારે બેસી જવાનું. તને આપી દે. અત્યારે એને કીધું હું દાઢી કરવા બેઠો છું, હમણાં પૂરું થઈને પછી હમણાં એનો ફોન આવી જાય ને એટલે હમણાં હું તને રેડી કરી દઈશ. હા તે વાંધો રેડી કરાવી બરોબર. અને 800 રૂપિયાનો ચેક આપણો ગાડીમાં જાતો કરું, શું કરું મનસુખભાઈ? કયો ચેક? ગાડી છે ને મેં ચેક મારી ગાડીનો નાખ્યો તો 800 રૂપિયાનો ભેગો હતો, એને વેચી નાખી ક્યાંક ગાડી બીજે, સમજ્યા? તો હજી તને પાછી દેવાનું કે પાછી આપણે જોતી જ નથી. હા, પણ એ ક્યાંક ન કરે, એ કોકને હાંકવા દીધી છે જે કર્યું હોય તે. કાંઈ વાંધો નહીં, ઈ તને તારો ચેક તને પાછો આપી દે, હું એને વાત કરી દઉં છું. હા બસ એમ બરોબર. આપણે 5 દી ગેરેજમાં કામ કર્યું ને પૈસા નથી જોતા, આપણી મજૂરી નથી જોતી. મને 10,000 રૂપિયામાં છે, ભલે 9,000 દઈ દે બરોબર મનસુખભાઈ? ઓકે ભાઈ, હાલો. હા, ગાડીમાં બધું બદલાઈ લીધું ને, હું લેવાનો હતો પણ ગાડીમાં આગલા ટાયર બદલાઈ લીધા રાતોરાત, પફલર ભાંગીને બીજું નાખી દીધું, બેટરી બદલાઈ લીધી અને ફેસિંગ બારી નાખ્યા. મનસુખભાઈ મારા રોટલા નો નીકળે, સમજ્યા તમે? ગરીબ એને માણસ. એવું કીધું કે માથે હતો ને બધું કર્યું છે એમ કે? ના, હું માથે નતો. હું ત્યાં મૂકીને હાંજે આવી આવતો મારી ઘેરે. ઠીક છે, કાંઈ વાંધો. હાલો, જે હોય તે પતી જાય. હું હમણાં એનો ફોન આવે, દાઢી કરવા બેઠો, આગળ એનો ફોન આવે ને એટલે તે તારો ફોટો મોકલી દીધો અમારે.